આગળ સમાચારમાં વાત કરીએ તો અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીમાં 3 મકાનોને આગ લગાવી દેવાઈ હતી। શામળાજીમાં 3 મકાનોને આગ લગાવાઈ, જેમાં હત્યાના આરોપીની અદાવતમાં આગ લગાવવામાં આવી છે। 13 દિવસ પહેલા આધેડની હત્યા કરવામાં આવી હતી, તો આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે। તો ગત રાત્રિએ હત્યાની અદાવતમાં ઘરમાં આગ લગાવી હતી। મોડાસા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો 13 દિવસ પહેલા આધેડની હત્યા કરવામાં આવી હતી। આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે। ગત રાત્રે હત્યાની અદાવતમાં ઘરમાં આગ લગાવવામાં આવી છે। તો ફાયર વિભાગને જાણ થતાં ફાયરનો કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો, અને જે બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। ગામમાં ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો।